હાલો મિત્રો, અત્યારે જો આપણે વારી પાણી રજકામાં અને બેઠો નવરાજને. અને હમણાં એક તમને વિડીયો બતાવું ગોપાલભાઈનો કે આ જો એ બગદાણા વિવાદમાં હે ને ગમે તે એસઆઈટી કમિટી થાય ગમે થાય, બાકી હવે કાંઈ જે થયું નહીં થયું, હવે કાંઈ નવું થાય નહીં. આપણને એટલી ખબર પડે એ ગમે એમ તમારે કેસ થાય છે, ગમે એવું આવશે બારું, કાંઈ આવશે બાવશે નહીં. એ તમારું બધું હાંક્યા લઈ ગયું ને એમ જ માનવાનું. હવે આમાં એ પૂરું થઈ ગયું. એકદમ કેસ જે લખાણો એ માની જ લેવાનો. તો આવા તો હજારો કેસ થઈ ગયા. એકદમ પૂરું થયું, એકદમ જે લખાણું જય સીતારામ ઠેઠ લગન, કાંઈ નવું થાય નહીં. તો નકતો એ આપણે તો પેલા ઓલી ખેડૂમાં શું વાંધો હતો, કેટલાને માર્યા છે, કેટલાને જેલમાં રાખ્યા. હાલો તો એને 307ની ઠોકડી હતી. આમાં આવા કેસમાં ન ઠોકડી, તેમ જોવો જ ખરા. એટલે એકદમ બચ્યા તેમ આઈને ક્યાં જોઈ ગયો, આ કચ્છમાં લાઈન નીકળી. અહીંયા બધા ખેડૂત જો નાચ જાય તો આવે નહીં. ખેડૂમાં બધા આવી જાય, ગમે હોય ખેડૂત એટલે બધા ખેડૂત ગણ લેવાના. હવે તો તોય મારતા હતા એટલે હે ને એમાં શું એ કાંઈ એવું આવતું જ નહીં. એ પોલીસ વાળાનું હાસ હોય, જેને કે એને થવું હોય ને થઈ જાય ને, બીજું કાંઈ નહીં. તેમ જો આ ગોપાલભાઈનો વિડીયો તમને બતાવું, તે મારું ન માનો એનું માનો. તેમ જોવો એનો થોડો વિડીયો જોઈ લો એટલે ખબર પડે. સમાજ તો ન્યાયની માંગણી કરે છે, ન્યાય આપો. સમાજ ભેગો થઈ ગયો છે, મંત્રી સંત્રી તંત્રી ભારે કદાવર નેતા આવી ગયા છે, પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે. હવે એસઆઈટી ની રચના થઈ. બહુ તો શું થશે? પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ, છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ. મોરબી કાંડમાં એસઆઈટી થઈ, રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ. દરેક ઘટનામાં ભાજપ વાળા ગુનેગારોને, ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે. નવનીતભાઈની ઘટનામાં પણ 3 કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. અને ચોથી તમે સાંભળી લીધું ને ગોપાલભાઈ કીધું, એટલે જે લખાણો ને એ લખાઈ ગયું એમાં જ માનવાનું. હવે એમાં કાંઈ નવું બહુ કોઈ થાય નહીં. હવે તમે ગમે એમ બાજે બધાય, એક જે કરે વાતું કરે, જે કરે એ હે ને એ હરસભાઈ કાંઈ ન કરે કોઈને, અને કાંઈ નથી. મોરા માણસને બધા કરશે. તમે મોરું માણસ જે ગામમાં આવ્યું એને ભાંઠાય મળશે અને કેસમાં હલવાઈ બધું થાય છે. બાકી પૈસા હશે કોઈને કાંઈ નથી થવાનું. એ આ જેટલા થોડાક પૂર્યા છે ને એ કોઈને માર્યા નતા ને જેવ તેવા ટાંગા ધરીને કરીને હાલતા. એ હમણાં તો એ બધું પૂરું. હમણાં થોડોક ટાઈમ થાય ને ત્યાં છૂટી જાય છે અને કોઈને ખબર નહીં પડે. અને હતા અહીંયા એટલે હે ને આ બધું એમ જ હાલે. એટલે હે ને કોઈને સામું જોતું જ નથી. તો અત્યારે જ્યાં જઈએ તો સાહેબ નકરું હે ને બધા કાંઈકનું કાંઈક આઈડિયા જ ગોતે. સાહેબ એટલે આખી ગુજરાતમાં કહો ને, હું તો ઘણા ટાઈમથી જોઉં છું. આ એસટી મકવાણા એક જ ચોટીલામાં છે, બાકી કાંઈ નહીં છે. આખી ગુજરાતમાં તમને ક્યાંય એવા સાહેબ જોવા ન ચડે કોઈનું. હા ના ગમે એવો પૈસાવાળો હોય તો નહીં રાખવાનું. અને હે ને ગમે એવો કેમ ઓલો હોય કોઈનું કાંઈ નહીં. એના જેવું ન થાય આપણને. એટલી એક તો આપણને નક્કી થાય ને કોઈ મોરા માણા હોય એ સાહેબને વખાણ કરે તો આપણે માનવું પડે કે ન માનવું પડે. અને આપણે જોયેલું એમ કે ના બાકી સાહેબ છે બધા એમ. ગમે મોરા માણાને કોઈ કંદળવાનું નહીં, એમ હોવું જોઈએ. અને એવા સાહેબ છે ને આખી ગુજરાતમાં હે ને એક ઠેકાણો હોવા જોઈએ તો જ ઠીક રહે. તો એવા સાહેબ હોય ને તો આ બધું ગુંડારાજ બધું પૂરું થઈ જાય. પૈસા જ કાંઈ ન હોય, શું ગુંડારાજ થાય? ગુંડારાજ એમાં જ થાય છે. આ પૈસા કમાઈ જાય ને દાદા પછી ગુંડા જ થાય. પૈસા ક્યાં વાપરે છે? એક તો વાપરવા કે નહીં. એટલે પૈસા ગમે બગાડે જ ખરા.
મોરા બાદ કાંઈ હોય ને નવરાત ન હોય પાણી વાળવામાં કામ કરવામાં ટિફિન લઈને જવા એમાં ક્યાં બાજે તો ખોટું છે તોય છે કે મોરા ને મારા ચડી જાય ગમે પછી એને બિચારા કાંઈ થાય નહીં કે સારું હાલો મિત્રો આપણે કરવું વિડીયો પૂરો નાકું ભરાઈ ગયું હોય મણ વારવા